નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। એક વાંદરાએ વિધવાને કરી ગર્ભવતી। આજની કહાની ખૂબ જ અજીબ પણ સમજવા જેવી છે। તો મિત્રો, ચંદનપુરની નજીકમાં એક ગાઢ જંગલ હતું। ત્યાં જાત જાતના પશુ પક્ષીઓ પણ રહેતા હતા। આ જંગલના કિનારે એક નાની ઝૂંપડીમાં એક વિધવા સ્ત્રી સાવિત્રી રહેતી હતી। સાવિત્રીની ઉંમર લગભગ 25 વર્ષની હતી। તેના પતિનું એક વર્ષમાં જ પહેલા એક ભયાનક બીમારીના કારણે મૃત્યુ થયું હતું। પણ સાવિત્રી પાસે હવે કોઈ સહારો જ ન હતો। તે જંગલમાંથી લાકડા ભેગા કરીને ગામમાં થોડું સીવણ ભરતકામ કરીને પોતાનું જીવન ચલાવતી હતી। સાવિત્રી સુંદર હતી, પરંતુ તેની આંખોમાં એક ઊંડું દુઃખ છવાયેલું હતું। ગામના લોકો તેની સુંદરતા પાછળ તેની એકલતાની મજાક પણ ઉડાવતા હતા। પણ સાવિત્રીએ ક્યારેય પણ કોઈની વાત ખોટું ના માન્યું। તેના માટે હવે જીવનનો અર્થ ફક્ત રોજની જરૂરિયાત પૂરી કરવી અને કોઈ પણ રીતે દિવસ પસાર કરવો એટલું જ હતું। એક દિવસ સાવિત્રી જંગલમાં લાકડા ભેગા કરી રહી હતી, ત્યારે જ પાસેના ઝાડ પરથી એક મોટો વાંદરો નીચે ઉતર્યો અને તેની પાસે આવીને બેસી ગયો હતો। સાવિત્રી તેને જોઈને થોડી ડરી ગઈ, પરંતુ વાંદરાએ કોઈ હુમલો જ ન કર્યો અને ફક્ત એકટશે સાવિત્રીને જોતો રહ્યો હતો। સાવિત્રીએ ધીમે ધીમે તેની સામે નજર મેળવી અને કહ્યું, તું કોણ છે? શું જોઈએ છે? વાંદરાએ માથું નમાવી દીધું, જાણે કે તેની વાત સમજી ગયો હોય। સાવિત્રીએ હળવેથી સ્મિત કર્યું અને પછી પોતાના કામમાં લાગી ગઈ। વાંદરો ત્યાં જ બેસીને તેને જોવા લાગ્યો। જ્યારે સાવિત્રી પોતાના લાકડા બાંધવા લાગી, ત્યારે વાંદરાએ આવીને તેને મદદ કરી અને સાવિત્રી આશ્ચર્યચકિત થઈ ગઈ। તેણે વાંદરાના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, તું ખૂબ જ સમજદાર છે। તે દિવસ પછીથી વાંદરો રોજ સાવિત્રી પાસે આવતો અને તેના માટે ફળ લાવતો, તેના કામોમાં મદદ કરતો અને ક્યારેક ક્યારેક તેની સાથે ઝૂંપડીની સામે બેસીને સાંજ સુધી રમતો રહેતો। સાવિત્રીના જીવનમાં એક નવો રંગ ભરાઈ ગયો હતો। તેના હોઠ પર સ્મિત પાછું આવી ગયું। આ રસપ્રદ કહાનીમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તથા કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો। સમય વીતતો ગયો અને સાવિત્રી અને વાંદરા વચ્ચે એક અનોખો સંબંધ બાંધવા લાગ્યો। સાવિત્રી જ્યારે એકલી હોય ત્યારે વાંદરો તેને હસાવવાની કોશિશ કરતો। જ્યારે તે ઉદાસ હોય ત્યારે તેની પાસે આવીને તેના ખભા પર માથું મૂકીને બેસી જતો હતો। સાવિત્રી પણ હવે તેને પોતાના પરિવારનો ભાગ માનવા લાગી। એક રાત્રે સાવિત્રી પોતાની ઝૂંપડીની બહાર બેઠી ચાંદની રાતનો આનંદ માણી રહી હતી। વાંદરો પાસેની જ એક ઝાડની ડાળી પર બેઠો અને જોઈ રહ્યો હતો। સાવિત્રીએ તેની તરફ જોયું અને હસી। સાવિત્રીએ પૂછ્યું કે તું મારી સાથે હંમેશા રહીશ? વાંદરાએ ધીમેથી તેની તરફ છલાંગ લગાવી અને તેના પગ પાસે બેસી ગયો। સાવિત્રીએ પોતાના ખોળામાં ઉઠાવી લીધો અને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો। તે રાત્રે પહેલીવાર સાવિત્રીને પોતાની એકલતાનો અનુભવ ના થયો। દિવસો વીતતા ગયા અને સાવિત્રી અને વાંદરાનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો। એક દિવસ સાવિત્રી બીમાર પડી અને તેને ખૂબ જ તાવ આવ્યો। ઝૂંપડીમાં સૂતી હતી અને વાંદરો ચિંતિત થઈને તેની પાસે બેઠો હતો। તેણે જંગલમાં ઘણા પ્રકારના ફળો લાવીને સાવિત્રીની સામે મૂકી દીધા। સાવિત્રીએ મુશ્કેલીથી આંખો ખોલી અને ધીમા અવાજે કહ્યું કે તું મારી આટલી ચિંતા કેમ કરે છે? વાંદરાએ તેની આંખોમાં જોયું અને આંખો એક ઊંડી આત્મીયતા હતી, એક એવો પ્રેમ જે શબ્દોથી અલગ હતો। સાવિત્રી ધીમેથી તેનો હાથ પકડ્યો અને સૂઈ ગઈ। વાંદરો આખી રાત તેની પાસે બેઠો રહ્યો। થોડા દિવસો પછી સાવિત્રી સ્વસ્થ થઈ અને વાંદરા વગર એક પળ પણ રહી શકતી જ ન હતી। તેને એકબીજા પર ખૂબ જ નિર્ભર બની ગઈ। સાવિત્રીના મનમાં આ લાગણી ઘર કરવા લાગી। આ વાંદરો કોઈ સામાન્ય પ્રાણી નથી, તેમાં એક આત્મીય સ્પર્શ હતો, જાણે કોઈ જૂની આત્મામાં તેના જીવનો ભોગ બાંધીને પાછી આવી હોય। એક રાત્રે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો। સાવિત્રી ઝૂંપડીમાં બેઠી હતી અને વાંદરો તેની પાસે આવીને બેસી ગયો। વીજળીના ચમકારામાં સાવિત્રીએ જોયું કે વાંદરાની આંખો ઊંડી અને ચમકદાર થઈ ગઈ હતી। સાવિત્રીએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે તું હંમેશા મારી સાથે રહીશ। વાંદરાએ ધીમેથી તેનું માથું તેના ખોળામાં મૂકી દીધું। સાવિત્રીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા। તેને લાગ્યું કે તેના જીવનમાં તે ખાલીપો હતો, તે હવે ભરાઈ ગયો હતો। રાત્રે તેણે વાંદરાને પોતાની છાતી સાથે ભેટી પડ્યો અને આ પહેલીવાર હતું। તે સમયે તેને એક અલગ જ પ્રકારનો પ્રેમ અનુભવ્યો। સમય પસાર થયો, પરંતુ સાવિત્રી હવે તેના શરીરમાં એક વિચિત્ર પરિવર્તન અનુભવા થવા લાગી। ઉબકા આવવા લાગ્યા, તેની ભૂખ વધવા લાગી। ધીમે ધીમે તેનું શરીર બદલાઈ લાગ્યું। સાવિત્રીએ ગામની પ્રસૂતિ સહાયકની સલાહ લીધી તો તેણે કહ્યું કે સાવિત્રી તું ગર્ભવતી છે। સાવિત્રી આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ। તેણે પ્રસૂતિ સહાયકને કહ્યું કે આ કેવી રીતે શક્ય છે? મારો તો કોઈ પતિ જ નથી। પ્રસૂતિ સહાયકે તેની આંખોમાં જોયું અને કહ્યું, પણ આ સાચું છે? સાવિત્રી મૂંઝવણમાં પડી ગઈ।
તેને યાદ આવ્યું કે તે રાત્રે જ્યારે તેણે વાંદરાને પોતાની પાસે સુવડાવ્યો હતો ત્યારે તેના મનમાં એક વિચિત્ર શાંતિ અને આત્મીયતાનો અનુભવ થયો હતો. શું એ શક્ય હતું કે વાંદરો જ તેના ગર્ભનું કારણ હોય? આ વિચારીને તે ડરી ગઈ અને મૂંઝવણમાં પડી ગઈ. સાવિત્રી હવે દરરોજ વાંદરાને જોતી, પણ હવે તેના મનમાં ડર અને સંકોચ હતો. વાંદરો પહેલાની જેમ જ સાવિત્રીની આસપાસ ફરતો અને મદદ કરતો, પણ સાવિત્રીના મનમાં હવે ઘણા બધા પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા. શું આ પ્રેમ હતો? શું આ કોઈ ચમત્કાર હતો કે પછી કોઈ શ્રાપ? શું વાંદરો ખરેખર એક સામાન્ય પ્રાણી હતો કે પછી કોઈ દેવતા? સાવિત્રી આ પ્રશ્નોથી ઘેરાયેલી હતી, પરંતુ તેની પાસે કોઈ જ જવાબ ન હતો. સાવિત્રી હવે ઊંડા મનોમંથમાં થતી ગર્ભ રહેવું હોય સામાન્ય વાત નહોતી. ગામમાં ધીમે ધીમે એ ખબર ફેલાવા લાગી હતી કે સાવિત્રી ગર્ભવતી છે, અને ગામની સ્ત્રીઓ અને પુરુષો તેના વિશે જાત જાતની વાતો કરવા લાગ્યા કે એક વિધવા ગર્ભવતી થાય તેનો શું અર્થ? આ તો કોઈ પાપ છે કે ક્યાંક જંગલનો કોઈ રાક્ષસ તો તેના સપનામાં નથી આવ્યો ને? સાવિત્રી આ વાતોથી પરેશાન હતી. જાણતી હતી કે તેણે કોઈ પુરુષ સાથે કોઈ સંબંધ બાંધ્યો જ ન હતો. તેમ છતાં આ ગર્ભ આ કેવી રીતે શક્ય હતું? તેને વારંવાર એ જ રાત યાદ આવતી હતી જ્યારે ધોધમાર વરસાદ વચ્ચે તેણે વાંદરાને પોતાના ખોળામાં સુવડાવ્યો હતો. ત્યાર પછી જ તેના શરીરમાં આ બદલાવ શરૂ થયા હતા. એક દિવસ સાવિત્રી ઝૂંપડીની બહાર બેઠી અને વાંદરો પાસેના એક જ ડાળની બાજુમાં બેઠો હતો. સાવિત્રીએ તેની તરફ જોયું અને કહ્યું, શું તું જાણે છે કે મારી સાથે આ શું થઈ રહ્યું છે? વાંદરાએ એક ટસે તેની આંખોમાં જોયું અને આંખોમાં એ જ રાત વાળી ઊંડી ચમક હતી. સાવિત્રીએ આંસુ ભરેલી આંખોથી કહ્યું કે તને પ્રેમ કર્યો છે, પણ કેવી રીતે શક્ય છે? તું મારા ગર્ભનું કારણ બન્યો. વાંદરો ધીમેથી ઝૂંપડીની સામે આવીને તેના પગ પાસે બેસી ગયો અને તેને પોતાનું માથું સાવિત્રીના ખોળામાં મૂકી દીધું. સાવિત્રીએ તેની પીઠ પર હાથ ફેરવ્યો, છતાં તેના મનમાં પ્રશ્નોના જવાબ તેને મળ્યા નહોતા. ગામના લોકોએ જ્યારે ખબર પડી કે સાવિત્રી ગર્ભવતી છે તો તેમનામાં ખળભળાટ મચી ગયો. ગામની પંચાયતે સાવિત્રીને બોલાવી અને ગામના મુખિયાએ કડક અવાજમાં પૂછ્યું કે સાવિત્રી, સાચું સાચું બોલ, તારા ગર્ભનો પિતા કોણ છે? સાવિત્રી માથું નમાવીને ઊભી રહી. થોડી ક્ષણો પછી તેણે કહ્યું કે મને ખબર નથી. પંચાયતે કહ્યું કે તું ખોટું બોલી રહી છે. કોઈના સભોગ વગર ગર્ભ કેવી રીતે થઈ શકે? બીજું સ્ત્રીએ કહ્યું કે ચોક્કસ તેના કોઈની સાથે ગુપ્ત સંબંધો હશે. સાવિત્રીએ હિંમત કરીને કહ્યું કે મારા જીવનમાં કોઈ પુરુષ આવ્યો જ નથી. એક વાંદરો છે જે દરરોજ મારી સાથે રહે છે અને મને મદદ કરે છે, મારો આધાર છે. મુખિયાએ હસતા હસતા કહ્યું કે શું તું કહે છે? તને એક વાંદરાથી ગર્ભ રહ્યો છે? ગામના લોકો હસી પડ્યા. સાવિત્રીના ચહેરા પર ગંભીરતા હતી. તેણે કહ્યું કે ક્યારેય કોઈની સાથે કોઈ સંબંધ બાંધ્યો જ નથી. મને ખબર નથી કે આ કેવી રીતે થયું છે. સાચું છે કે જ્યારથી વાંદરો મારી ઝૂંપડીમાં આવ્યો ત્યારે મારું જીવન બદલાઈ ગયું છે. ગામના લોકોએ આ વાત સાંભળી અને સાવિત્રીને અપવિત્ર અને કલંકિત માની લીધી, અને ગામની સ્ત્રીઓ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. બાળકો હવે તેની ઝૂંપડી પાસે આવતા જ ન હતા. સાવિત્રી હવે સાવ એકલી પડી ગઈ. સાવિત્રીના મનમાં હવે ડર વધી ગયો હતો. તે રોજ રાતે જાગતી અને પોતાના પેટ પર હાથ ફેરવતી અને મહેસૂસ કરી શકતી હતી તેના ગર્ભમાં વધી રહેલા બાળકની હલચલ વધી રહી હતી. તેનું મન હજી પણ શંકાશીલ હતું. એક દિવસ વાંદરો તેની પાસે આવ્યો અને તેના ઘૂંટણ પર માથું મૂકી દીધું. સાવિત્રીએ તેની આંખોમાં જોયું અને કહ્યું, શું તારાથી કંઈ છુપાવી રહ્યો છે? વાંદરાએ તેની આંખોમાં ઊંડી નજર નાખી અને અચાનક તેની આંખોમાં આંસુ ટપકવા લાગ્યા. સાવિત્રી ચોંકી ગઈ. તું રડી રહ્યો છે? વાંદરાએ ધીમેથી તેનો હાથ પકડ્યો અને સાવિત્રીએ પોતાના એક ઊંડી આત્મીયતા અનુભવી. પણ તે કંઈ વધુ સમજી શકે તે પહેલા જ વાંદરો અચાનક ઊભો થઈને જંગલ તરફ ભાગી ગયો. સાવિત્રીએ તેને અવાજ આપ્યો, ક્યાં જાય છે? ઊભો રહે. પણ વાંદરાએ પાછું વળીને જોયું જ નહીં. સાવિત્રી સ્તબ્ધ થઈને ત્યાં જ બેસી ગઈ. બીજા દિવસે ગામમાં એક સિદ્ધ સંત આવ્યા. લોકોએ સાવિત્રીની પરિસ્થિતિ વિશે સંતને જણાવ્યું અને સંતે સાવિત્રીને પોતાની પાસે બોલાવી અને સંતે તેની તરફ જોયું અને કહ્યું કે તારા ગર્ભમાં જે વધી રહ્યું છે તે કોઈ સામાન્ય બાળક નથી. તે કોઈ વિશેષ આત્માનું પરિણામ છે. શું તું કોઈ પશુ સાથે જોડાયેલી છે? સાવિત્રીએ માથું નમાવીને કહ્યું કે એક વાંદરો મારા જીવનમાં આવ્યો હતો. તે મારી સંભાળ રાખતો હતો, પણ હવે તે ચાલ્યો ગયો છે. સંતે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે તે કોઈ સામાન્ય વાંદરો ન હતો, એક દિવ્ય આત્મા હતી. કોઈ ઋષિના શ્રાપને કારણે તેને વાંદરાનું રૂપ મળ્યું હતું, પણ જ્યારે તેણે તારી સાથે પ્રેમનો અનુભવ કર્યો ત્યારે તેનો શ્રાપ તૂટી ગયો. સાવિત્રીએ આશ્ચર્યથી સંત તરફ જોયું. તો શું આ બાળક દિવ્ય છે? સંતે કહ્યું, હા, આ બાળક મનુષ્ય અને પશુના પ્રેમનું સંતાન છે. પણ આ બાળકના જન્મ સાથે એક મોટું સંકટ આવશે. આ બાળક પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરશે. સાવિત્રીએ ડરથી પૂછ્યું, કેવું સંકટ? સંતે કહ્યું, આ બાળક વિશેષ શક્તિ સાથે જન્મ લેશે.
પણ તેને મેળવવા માટે અંધકારની શક્તિઓ સક્રિય થઈ જશે. તારે તારા બાળકનું રક્ષણ કરવું પડશે. સાવિત્રીની આંખોમાં ડર અને શંકા હતી. તેણે કહ્યું કે વાંદરો ક્યાં ગયો? સંતે કહ્યું કે હવે પોતાની અસલી સ્વરૂપમાં પાછો ગયો. હવે દેવત્વ પ્રાપ્ત કરી લીધું છે, પણ જ્યારે સંકટ આવશે ત્યારે તે ચોક્કસ પાછો આવશે. સમય વીતતો ગયો અને સાવિત્રીના ગર્ભનો આકાર વધતો ગયો. ગામના લોકો હજી પણ તેને શંકાની નજરે જ જોતા હતા. પણ સાવિત્રીના મનમાં હવે એક નવી શક્તિ આવી ગઈ હતી. તેને વિશ્વાસ હતો કે તેના બાળકનું રક્ષણ કરશે. પછી એક દિવસ સાવિત્રી જંગલમાં લાકડા વીણવા ગઈ. ત્યારે અચાનક ઘટ ઝાડીઓમાંથી એક ડરામણો અવાજ આવ્યો. સાવિત્રીએ જોયું કે સામે એક મોટો કાળો નાગ ફેણ ચડાવીને ઊભો હતો. સાવિત્રી ડરીને પાછળ જવા માંગતી હતી, પણ નાગ તેની તરફ વધવા લાગ્યો. સાવિત્રી ગભરાઈ આંખો બંધ કરી અને ત્યારે અચાનક જ હવામાં એક હલચલ થઈ. સાવિત્રીએ આંખો ખોલી તો જોયું સામે એક વાંદરો ઊભો હતો. પણ આ વખતે તેની આંખોમાં એક તેજ હતી અને તે કાળા નાગ તરફ ક્રુંધો અને જોર જોરથી ધક્કો માર્યો. નાગે ફૂફાણો માર્યો અને અંધારામાં ગાયબ થઈ ગયો. સાવિત્રીએ ધ્રુજતા હાથે વાંદરા તરફ જોયું તો વાંદરાએ તેની તરફ જોયું અને તેની આંખોમાં એ જ આત્મીયતા હતી. પણ સાવિત્રીએ કહ્યું કે પહેલા જ વાંદરો ફરીથી જંગલ તરફ ભાગી ગયો. સાવિત્રી હવે સમજી ગઈ કે તેનો ગર્ભ કોઈ સામાન્ય સંતાનનું પ્રતીક નથી. તે દિવ્ય શક્તિ હતી. તેનામાં ગર્ભમાં વધી રહી હતી. વાંદરાનું અચાનક પ્રગટ થવું અને નાગથી તેનું રક્ષણ કરવું એ વાતનો પુરાવો હતો કે મોટું થવાનું હતું. પણ સાવિત્રીના મનમાં હજી પણ શંકા હતી કે શું વાંદરો ખરેખર એક દિવ્ય આત્મા હતો, કોઈ ઋષિનો અવતાર હતો, કે તેનાથી દૂર કેમ ચાલ્યો ગયો હશે? તે નાગ કોણ હતો? આ પ્રશ્નોના જવાબ મળવાને કારણે સાવિત્રીના મનમાં ચિંતા વધતી જતી હતી. ગર્ભનો સમય હવે પૂરો થવા આવ્યો. સાવિત્રીનું શરીર ભારે થઈ ગયું અને તેને ચાલવામાં મુશ્કેલી થવા લાગી. ગામની સ્ત્રીઓ હજી પણ તેનાથી દૂર રહેતી. સાવિત્રી માટે એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ થઈ રહ્યો હતો. એક રાત્રે જોરદાર પવન આવ્યો અને આકાશમાં વીજળીના કડાકા થઈ રહ્યા હતા. સાવિત્રી પોતાની ઝૂંપડીની અંદર એકલી બેઠી હતી. અચાનક તેને લાગ્યું કે ઝૂંપડીની બહાર કોઈના ચાલવાનો અવાજ આવી રહ્યો છે. સાવિત્રીએ દરવાજો ખોલ્યો તો જોયું કે કાળા કપડામાં લપેટાયેલો એક વ્યક્તિ તેની ઝૂંપડીની સામે ઊભો હતો. તમે? સાવિત્રીએ ડરતા ડરતા પૂછ્યું કે ધીમે ધીમે તેની તરફ વધ્યો અને તેના હાથમાં એક લાંબુ ત્રિશૂળ હતું. તેના ચહેરા પર વિચિત્ર ચમક, તેની આંખોમાં ક્રૂરતા દેખાઈ રહી હતી. તે જ ગર્ભ ધારણ કર્યો છે. તે કોઈ સામાન્ય ગર્ભ નથી, તે શક્તિનું પ્રતીક છે. હું તેને લેવા માટે આવ્યો છું. સાવિત્રીએ પાછળ હટતા કહ્યું. કોણ છો? તે વ્યક્તિએ મોટેથી હસતા કહ્યું, હું રાક્ષસ કાલકેતુ છું. જે દિવ્ય આત્માએ તને ગર્ભવતી કરી તે મારા શત્રુનો અવતાર છે. તે બાળક જન્મ લે તે પહેલા જ નષ્ટ કરી દેવું પડશે. જો તેને જન્મ લેવા દીધો તો સૃષ્ટિનું સંતુલન બગડી જશે. સાવિત્રી ધ્રુજવા લાગી. તેણે પોતાના ગર્ભ પર હાથ મૂક્યો અને કહ્યું કે તમે મારા બાળકને નુકસાન નહીં પહોંચાડી શકો. કાલકેતુએ જોરથી હસતા કહ્યું, મારાથી બચવું અશક્ય છે. તે સાવિત્રી તરફ વધ્યો જતો તે તરફ જ જંગલની અંદર એક ગર્જના સંભળાઈ. સાવિત્રીએ જોયું તો અંધારામાં બે ચમકતી આંખો ચમકી રહી હતી. એક કાળા વાદળ જેવો આકાર સામે આવ્યો. તે એ જ વાંદરો હતો. વાંદરાએ એક છલાંગ લગાવી અને સીધો કાલકેતુની સામે આવીને ઊભો રહી ગયો. તેની આંખોમાં અગ્નિ સળગી રહી હતી અને તેના શરીરમાંથી પ્રકાશના કિરણો ફૂટી રહ્યા હતા. કાલકેતુએ ત્રિશૂળ ઉચક્યું અને વાંદરા તરફ ચાલ્યો. વાંદરાએ જોરથી ગર્જના કરી અને કાલકેતુ પર છલાંગ લગાવી. બંને વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું. સાવિત્રી ડરીને પોતાની ઝૂંપડીના દરવાજા પર ઊભી રહીને બધું જ જોઈ રહી હતી. વાંદરાએ પોતાની પૂંછડીથી કાલકેતુના ત્રિશૂળને પકડી લીધું અને તેને હવામાં ઉછાળી દીધું. કાલકેતુએ ગુસ્સામાં આવીને વાંદરા પર પ્રહાર કર્યો, પણ વાંદરાએ ઘણી ચાલાકીથી પ્રહારને ટાળી દીધો. અચાનક વાંદરાએ કાલકેતુની છાતી પર જોરથી પ્રહાર કર્યો. કાલકેતુ જમીન પર પડી ગયો અને દર્દની ચીસોથી પાડવા લાગ્યો. આકાશમાં વીજળીના કડાકા થયા અને દિવ્ય પ્રકાશમાં ફેલાયેલો કાલકેતુનું શરીર સળગવા લાગ્યું અને તે ધુમાડામાં ફેરવાઈને અદૃશ્ય થઈ ગયો. વાંદરાએ સાવિત્રી તરફ જોયું અને તેની આંખોમાં એક ઊંડી શાંતિ હતી. સાવિત્રીએ ડરતા પૂછ્યું કે તું કોણ છે? વાંદરાએ ધીમેથી તેની તરફ વધીને તેની હથેળી પકડી. તરત જ વાંદરાના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ ફૂટ્યો અને એક સુંદર યુવકમાં બદલાઈ ગયો. સાવિત્રી સ્તબ્ધ થઈ ગઈ અને તેની સામે એક સુંદર દિવ્ય યુવક ઊભો હતો. તેના શરીરમાંથી તેજ શ્વેત પ્રકાશ ઝળહળી રહ્યો હતો. તેની આંખોમાં કરુણા અને પ્રેમની ઊંડાઈ હતી. હું કોઈ સામાન્ય વાંદરો ન હતો સાવિત્રી, હું ઋષિ અન્નીનો પુત્ર છું. મારા પર શ્રાપ હતો કે જ્યાં સુધી હું એક સ્ત્રીના પ્રેમની પરીક્ષા નહીં આપું ત્યાં સુધી મારે પશુ યોનિમાં જ રહેવું પડશે. સાવિત્રીએ આશ્ચર્યથી પૂછ્યું, તો પછી તે મને પ્રેમ શા માટે કર્યો? યુવકે કહ્યું, કારણ કે તારો પ્રેમ નિષ્ફળ અને નિસ્વાર્થ હતો. તારી સાથે કોઈ લોભ વગર પ્રેમ કર્યો. એ જ કારણ મારો શ્રાપ સમાપ્ત થયો.
હવે એક નવી પરીક્ષા સામે છે. સાવિત્રીએ ચોંકીને પૂછ્યું, કેવી પરીક્ષા? યુવકે કહ્યું કે તારા ગર્ભમાં વધી રહેલું બાળક કોઈ સામાન્ય બાળક નથી. તે સૃષ્ટિના સંતુલનનું પ્રતીક છે, પણ કાલકેતુ સાથેની શક્તિઓ હજી પણ સક્રિય છે. તેઓ તે બાળકના જન્મ લેવાથી રોકવાનો પ્રયત્ન કરશે. તારે તેનું રક્ષણ કરવું પડશે. સાવિત્રીએ યુવકનો હાથ પકડ્યો અને કહ્યું, મને એકલી કેમ છોડી દીધી? યુવકે કહ્યું કે તને એટલા માટે છોડી હતી કે જેથી તારો પ્રેમ સાચો સાબિત થઈ શકે. હું જાણવા માંગતો હતો કે તું મારા વગર પણ આપણા બાળકનું રક્ષણ કરી શકીશ કે નહીં, અને તે સાબિત કરી દીધું કે તું સાચી જીવનસાથી છો. સાવિત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે યુવકને પ્રેમથી ભેટીને કહ્યું, તને ક્યારેય જવા નહીં દઉં. યુવકે કહ્યું કે હું તને ક્યારેય છોડીને નહીં જાઉં, પણ તારા ગર્ભના રક્ષણ માટે મારે ફરી એકવાર મારા દિવ્ય સ્વરૂપમાં જવું પડશે. હું ત્યારે પાછો આવીશ જ્યારે તારા અને તારા ગર્ભના જીવન પર મુશ્કેલીઓ આવશે. સાવિત્રીએ ગભરાઈને પૂછ્યું, પણ જો તું જતો રહ્યો, હું એકલી કેવી રીતે રહીશ? યુવક તેના ચહેરાને પોતાના બંને હાથોમાં લઈને, તારા મનમાં જે શક્તિ છે તે જ તારું રક્ષણ કરશે. હું તારી સાથે હંમેશા રહીશ, ભલે તું મને જોઈ ન શકે. યુવકે ધીમેથી સાવિત્રીનો હાથ છોડ્યો અને ફરીથી એક તેજ પ્રકાશ બદલાઈને વાંદરાના રૂપમાં પાછો આવી ગયો. વાંદરાએ સાવિત્રી તરફ છેલ્લી વાર પ્રેમથી જોયું અને જંગલ તરફ દોડી ગયો. સાવિત્રી ત્યાં જ બેસી રહી અને મનમાં ડર અને પ્રેમ બંનેનું મિશ્રણ હતું. તે જાણતી હતી કે તેના ગર્ભમાં જે બાળક વધી રહ્યું તે ફક્ત તેનું નસીબ જ ન હતું, તે બાળક સૃષ્ટિના ભવિષ્યનું રક્ષક હતું. સાવિત્રીના ગર્ભનો સમય પૂરો થઈ રહ્યો હતો. તેના શરીરમાં હલચલ વધવા લાગી. ગામના લોકો હજી પણ તેને શંકાની નજરે જોતા હતા, પણ સાવિત્રીના મનમાં હવે કોઈ ડર જ ન હતો. તેને વિશ્વાસ હતો કે તેના બાળકનો જન્મ એક દિવ્ય હતું માટે થઈ રહ્યો હતો. એક રાત્રે સાવિત્રીને સપનું આવ્યું કે તેણે જોયું કે એક ઊંડી ગુફાની અંદર એક મોટો કાળો નાગ તેના બાળકને ગળી જવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને ત્યારે જ અચાનક એક તેજ રોશની થઈ અને એક સોનેરી વાંદરો તે નાગ પર તૂટી પડ્યો હતો. નાગ જોરથી ફૂફાડો માર્યો અને અંધારામાં ગાયબ થઈ ગયો. સાવિત્રીએ તે વાંદરા તરફ જોયું તો તે એક સુંદર યુવકમાં બદલાઈ ગયો. સાવિત્રી તરફ જોયું અને કહ્યું, સમય આવી ગયો છે કે તારે તારા નસીબનો સામનો કરવો પડશે. સાવિત્રીની આંખો ખુલી ગઈ અને તેનું હૃદય જોરથી તડકી રહ્યું હતું. તેણે પોતાના પેટ પર હાથ મૂક્યો અને અનુભવ કર્યો કે બાળકની હલચલ વધી રહી છે. તેણે વિચાર્યું, હવે સમય નજીક છે. સવાર થતાં જ ગામમાં વિચિત્ર ખડભડાટ મચી ગયો. આકાશમાં અંધારું છવાઈ ગયું અને ઝાડ પરથી હલવા લાગ્યા અને પક્ષીઓ ડરના માર્યા આમ તેમ ઉડવા લાગ્યા. સાવિત્રીની ઝૂંપડીની બહાર આવી તો જોયું કે ગામની બહાર એક કાળો આકાર ઊભો હતો. કાલકેતુ હતો. તેની લાલ આંખોમાં ક્રોધની જ્વાળા સળગી રહી હતી. તેણે ગર્જના કરતા કહ્યું, હું પાછો આવી ગયો છું. તારા ગર્ભના બાળકને હું જન્મ લેવા નહીં દઉં. સાવિત્રીએ હિંમતથી કહ્યું કે તું મારા બાળકને સ્પર્શ પણ નહીં કરી શકે. કાલકેતુએ જોરથી હસતા કહ્યું કે તું એકલી શું કરી શકે છે? હું પોતે જ અંધારાનો સ્વામી છું. તારો અંત નક્કી છે. સાવિત્રીએ પોતાના ગર્ભ પર હાથ મૂક્યો અને કહ્યું, મારા ગર્ભનું રક્ષણ સ્વયં ઈશ્વર કરી રહ્યા છે. તું ગમે તેટલો પ્રયત્ન કરી લે, મારા બાળકને તું નુકસાન નહીં પહોંચાડી શકે. કાલકેતુએ ત્રિશૂળ ઉચક્યું અને સાવિત્રી તરફ ઉછાળ્યું. સાવિત્રીએ આંખો બંધ કરી દીધી. ત્યાં જ અચાનક હવામાં એક ગર્જના થઈ. સાવિત્રીએ જોયું તો સામે એ જ વાંદરો ઊભો હતો. તેની આંખોમાંથી જ્વાળા નીકળી રહી હતી. વાંદરાએ છલાંગ લગાવી ત્રિશૂળને હવામાં પકડી લીધું અને કાલકેતુ તરફ ફેંકી દીધું. ત્રિશૂળ કાલકેતુની છાતીમાં જઈને ખૂંપી ગયું. કાલકેતુ દર્દથી ચીસો પાડી ઉઠ્યો, પણ તેને પોતાની શક્તિનો ઉપયોગ કરીને ત્રિશૂળ બહાર કાઢ્યું અને વાંદરા તરફ હુમલો કર્યો. વાંદરાએ એક શક્તિશાળી ગર્જના કરી અને આકાશ તરફ જોયું. ત્યારે જ આકાશમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને વાંદરાના શરીરમાં ગયો. વાંદરાનું શરીર સોનેરી થઈ ગયું હતું. તેના માથા પર એક દિવ્ય મુંગટ પ્રગટ થયો. તેની આસપાસ એક દિવ્ય પ્રકાશનું વલય બની ગયું હતું. વાંદરાએ કહ્યું, કાલકેતુ, તારો અંત હવે નક્કી છે. હવે તું આ સૃષ્ટિનો ભાગ નહીં રહે. કાલકેતુએ ગુસ્સામાં કહ્યું, તું મને હરાવી નહીં શકે. વાંદરાએ જોરથી છલાંગ લગાવી અને કાલકેતુના માથા પર પ્રહાર કર્યો. કાલકેતુએ જોરથી ચીસ પાડી અને તેનું શરીર સળગવા લાગ્યું. તેણે વાંદરાને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ વાંદરાએ તેને આકાશમાં ઉછાળી દીધો. ત્યારે જ અચાનક એક દિવ્ય વ્રજ પડ્યો અને કાલકેતુના શરીર પર પડ્યો. કાલકેતુના શરીરમાંથી કાળો ધુમાડો નીકળ્યો અને તે રાખમાં બદલાઈ ગયો. સાવિત્રીએ જોયું કે વાંદરો હવે ધીમે ધીમે તેની પાસે આવી રહ્યો હતો. તેની આંખોમાં પ્રેમ અને શાંતિનો ભાવ હતો. વાંદરાએ તેના હાથનો સ્પર્શ કર્યો અને કહ્યું, હવે તારે તારા ભાગ્યનો સામનો કરવાનો છે. સાવિત્રીને અચાનક તીવ્ર દુખાવો થયો અને જમીન પર બેસી ગઈ. વાંદરાએ તેના માથા પર હાથ મૂક્યો અને સાવિત્રીને લાગ્યું કે જાણે કોઈ દિવ્ય શક્તિ તેનામાં પ્રવેશી રહી છે. ધીમે ધીમે તેના દુખાવાની વચ્ચે એક મધુર રોશની પ્રગટ થઈ. એક બાળકના રડવાનો અવાજ સંભળાયો.
સાવિત્રીએ જોયું કે તેના ખોળામાં એક દિવ્ય બાળક હતું. તેના કપાળ પર ઓમનું એક ચમકતું ચિહ્ન હતું. તેના શરીરમાંથી સોનેરી પ્રકાશ નીકળી રહ્યો હતો. વાંદરાએ તે બાળકને જોયું અને કહ્યું, આ બાળક માનવ અને દૈવત્વના મિલનનું પ્રતીક છે. તે ભવિષ્યમાં સત્ય અને ધર્મની સ્થાપના કરશે. તેનું રક્ષણ કરવું તારું કર્તવ્ય છે. સાવિત્રીએ પ્રેમથી બાળકને પોતાના ખોળામાં લીધું અને કહ્યું, હું તેનું રક્ષણ કરીશ. વાંદરાએ હસતા કહ્યું, મારું કાર્ય હવે પૂર્ણ થયું. સાવિત્રીએ ગભરાઈને કહ્યું, હવે તું મને છોડીને જતો નહીં. વાંદરાએ કહ્યું, હવે મારે મારા અસલી સ્વરૂપમાં પાછું ફરવાનું છે. પણ જ્યારે તને મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસ પાછો આવીશ. સાવિત્રીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, તું કોણ છે? વાંદરાએ કહ્યું કે હું ઋષિ અન્નીનો પુત્ર છું, પણ હવે હું તારા જીવનનો રક્ષક બની ગયો છું. જ્યારે આ બાળક પર સંકટ આવશે ત્યારે હું ચોક્કસ આવીશ. સાવિત્રીએ બાળકને ખોળામાં લીધું અને કહ્યું, હું જાણું છું કે તું મને ક્યારેય એકલી નહીં છોડીશ. વાંદરાએ તેની તરફ પ્રેમથી જોયું અને ધીમે ધીમે સોનેરી પ્રકાશમાં અદ્રશ્ય થઈ ગયું. આકાશ તરફ જોતા સાવિત્રીને એવું લાગ્યું કે તેનું જીવન હવે એક નવા માર્ગ પર આવી ગયું છે. સાવિત્રીએ તે બાળકનું નામ અનિરુદ્ધ રાખ્યું અને તે બાળક અસાધારણ હતો. તેના શરીરમાંથી દિવ્ય તેજ નીકળતું હતું. ગામના લોકો જે પહેલા સાવિત્રીની કલંક માનતા હતા, તેઓ હવે તેને દેવીની જેમ પૂજવા લાગ્યા હતા. અને સાવિત્રીએ અનિરુદ્ધનું પાલન પોષણ અત્યંત પ્રેમ અને હિંમતથી કર્યું હતું. અને તેને વિશ્વાસ હતો કે જે દિવસે તેના પુત્ર પર કોઈ જ સંકટ આવશે તે દિવસે તે જ દિવ્ય વાંદરો તેની મદદે પાછો આવશે. વાંદરાનો પ્રેમ હવે સાવિત્રીના જીવનનો અભિન્ન ભાગ બની ગયો હતો. પ્રેમ, ત્યાગ અને દિવ્યતાની આ કથા યુગો યુગો સુધી લોકોને પ્રેરણા આપતી હતી. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, તમારા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.